દાહોદ શહેરમાં પૂર ઝડપે આવતી બસે મોટરસાયકલ ચાલકને હડફેટે લેતા મોટરસાયકલ ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। દાહોદ શહેરના ગલાડિયાવાડ ગારી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય વિજયભાઈ ગારીએ જે દૂધ વેચવાનો વેપાર કરે છે, જેઓ દૂધ વેચીને પરત એમના ઘર તરફ દાહોદ શહેરના ગોધરા રોડ મુવાલિયા ક્રોસિંગ કેન્દ્રીય વિદ્યાલય નજીકથી પોતાની JJ 20L 902 નંબરની મોટરસાયકલ લઈને આવી રહ્યા હતા। તે દરમિયાન વડોદરા તરફથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે માતેલા સાણની જેમ પેસેન્જર ભરી દાહોદ તરફ આવતી JJ 18Z76 નંબરની બસે દૂધ વેચી મોટરસાયકલ લઈ દાહોદ તરફ આવતા વિજયભાઈની મોટરસાયકલને હડફેટે લેતા મોટરસાયકલ અકસ્માતની ઘટનાથી 25 થી 30 ફૂટ દૂર સુધી ખસેડી હતી અને મોટરસાયકલ ચાલક વિજયભાઈ ગારીની ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જી બસ ચાલક બસ મૂકી ફરાર થયો હતો। ઘટનાને જાણ દાહોદ A ડિવિઝન પોલીસને થતા આજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માતની જાણ પરિવારજનોને થતા તરત જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। દાહોદ શહેરના માતેલા સાણની જેમ દોડી આવતી બસોના કારણે 5 થી વધુ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે। લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। ત્યાં જ મૃતદેહને પોલીસ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જે કે ગુજરાતી સાથે નાગેશ્વર સેન દાહોદ। વારંવાર જાણ કરી છે કે સાહેબ બમ મૂકો આ ટ્રાફિક એરિયા છે, પણ નગરપાલિકા પણ આ વાત સાંભળતી નથી। દાહોદમાં બમ્પ જ નથી કોઈ જગ્યાએ। અહીંયા સ્થાનિક જ છું, અહીંયા રાબડામાં જ રહેવાનું છે। આજે રોજ જે બસ પૂર ઝડપે આવતા એક વ્યક્તિનું મૃત્યુ પામ્યું છે। આ જ મહિનાની અંદર 5 થી 6 વાર બસો દ્વારા એક્સિડન્ટ કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા ખાલી એટલી જ માંગ છે કે અહીંયા બમ્ફર બનાવી અને બસવાળાને થોડું પેલી એ કરે, સરકાર શ્રીને મારી અપીલ છે। ખાતે આજે પાર્વતીનગર તરફથી આ ભાઈ જેનું મૃત્યુ નીપજે એ મુવલિયા તરફથી દાહોદ તરફ સાઈડ પર આવતા હતા। પાછળથી પૂરપાટ સ્પીડ આવતી બસે અડફેટે લઈ અને મોતને ઘાટ ઉતારી દીધા છે। પણ આ બસોવાળાનો અવારનવાર આવો ને આવો ત્રાસ રહેતો હોય છે। નગરપાલિકાને બમ્પ મૂકવા માટે પણ જાણ કરેલ છે, પણ અત્યાર સુધી કોઈ બમ્પ નથી મુકાયા કે કશું જ નથી। અને આ બસને ચાલક જે છે ગફલત ભરી રીતે હંકારીને અને ગમે ત્યારે અકસ્માત સર્જીને અને લોકોના જીવ જોખમે મૂકે છે। અગાડી આવા બનાવ બન્યા છે આ રોડ પર? અગાડી આવા બનાવ બન્યા છે। 5 દિવસ પહેલાં જ 3 ગાયોને અડફેટે લીધી હતી। 3 ગાયો ભરવાડવાસ આગળ મરી ગઈ હતી। જાણ કરવા છતાં બી કોઈ પગલાં લીધા નથી। શું તમારી માંગ છે, બોલો। મારું નામ સંજય પરમાર છે, મેં સ્થાનિક છું અહીંયા। અને આ જે ઘટના છે આજની એવું નથી, આના પહેલાં 4-5 ઘટનાઓ થઈ ગઈ છે। બસ અહીંયા જ્યારે પણ જુઓ ત્યારે પૂર ઝડપે નીકળે છે। એક જોઈએ તો મંદિર સાંઈબાબાના મંદિર પાસે થઈ છે, એ પણ બસની છે। એના બાદમાં થઈ છે તળાવ પર સર્કલ, દેસાઈ સર્કલ પર થઈ છે। એના પછી પૂર ઝડપે બસ આવીને અહીંયા ગાયને પણ મારી દીધી છે। એના થયા પછી અહીંયા બસ સહિત અન્ય વાહનો એટલી પૂર ઝડપે ચાલે છે કે જેની કોઈ હદ જ નથી। અને આ ઘટનાઓના અંદર એક ઘટના તો એવી હતી કે બસે એક્સિડન્ટ કર્યું, એ બસની ડીપી સાથે અથડાતા રહી ગઈ અને એક મોટી દુર્ઘટના થતી અટકી। તો શાસન પ્રશાસન છે એમને એવી વિનંતી છે કે જ્યાં પણ અહીંયા વ્યવસ્થિત સર્કલ બને અને બમ્પ અહેડ આપે, જેથી કરીને જે તે વાહનો સ્લો થાય અને આવી મોટી અને આવનાર દુર્ઘટનાઓ અટકે એવી આશા અપેક્ષા। ધન્યવાદ।